સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે હવે માસૂમ બાળકો અને સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ખાનપુરામાંથી રખડતા શ્વાનોના આતંકની એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં રખડતા શ્વાનના એક આખા ટોળાએ ઘર પાસે રમી રહેલા એક માસૂમ બાળક પર અચાનક હુમલો કરીને તેને ગંભીર રીતે બચકું ભર્યું હતું. આ ભયાનક હુમલાના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે સુરત મહાનગરપાલિકામાં આ અંગે અગાઉ પણ અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા હજુ સુધી રખડતા શ્વાનોને પકડવા માટે કોઈ નક્કર કે સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી. મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારીને કારણે આજે એક માસૂમ બાળક ભોગ બન્યું છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે આ શ્વાનનો ત્રાસ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.